દ્વારકાથી જયમાં ભવાની કેમ છો બધા મજામાં ને મિત્રો? આજે હું સોશિયલ મીડિયામાં મોબાઈલમાં જોતો તો એક વિડીયો આવ્યો માયાભાઈ આહિરનો, એક ડાયરાનો છે, ક્યાંનો છે કે કીર્તિદાન બધા બેઠા છે. એમાં માયાભાઈ કહે છે કે રેશનના ઘઉં ખાવા છે અને ટેક્સની વાતો કરવી છે. માયાભાઈ, આપને જણાવી દઉં કે સામાન્યમાં સામાન્ય મજૂર માણસ છે ને, એ મજૂરી કરતો હોય મોટરસાયકલની કિક મારે ને એટલે પેટ્રોલથી ચાલે. એ પેટ્રોલમાં 10 થી 12 ગણો ટેક્સ છે, બરોબર? ખાદ્ય પદાર્થો માણસ ખાય છે ને એમાંય ટેક્સ છે. માણસ સવારમાં ઉઠીને કોલગેટ કરે ને ત્યાંથી સાંજ સુધીમાં માયાભાઈ માણસ ટેક્સ ચૂકવે છે. અને માણસ તો ટેક્સ સ્વરૂપે આપે જ છે. વાત રહી ખાસ તમારી કે તમને કદાચ ને મોટા મોટા તમારા ડાયરા થતા હોય એમાંથી જે સરકાર તમને આપે છે ને, એ સરકાર વેડફે છે ને એ પણ ટેક્સનો પૈસો છે. એટલે તમે એના વાહવાકાર કરતા હશો, પણ ખરેખર શરમ આવવી જોઈએ. એમ તમારું કોઈ બગાડ્યું નથી કોઈએ. તમે જે આવી બાહ્યાત ડાયરામાં બેહીને આવા જ્ઞાની માણસ જ્ઞાનની વાતો કરો ને ઘડીકમાં આવી બાહ્યાત વાતો કરો ને, એ શોભે નહીં. તમે સાંજે સૂતા હોય ને અને સુમસાન હોય ને, તમરા બોલતા એવી રાત હોય ને, ત્યારે જરા વિચારજો. તમારા છોકરા સૂતા હોય, પરિવાર સૂતા હોય, હામું હાલીને જરાક જોઈને અને એવું વિચારજો, ભગવાનને લક્ષ્યમાં રાખીને, કે ખરેખર મેં આ સાચું કહ્યું એમ. આપણે કહી છીએ ને કે દેવા કરતા દયા ભલી. કોઈ દેતો હોય અને આપણા પાસે દેવા એવું ના હોય ને, તો આપણે એમ ન કહેવાય કે એને જરૂર નથી. હા ભાઈ, કાંઈ વાંધો નહીં, આપો આપો, ભગવાને તમને આપવા જેવા કર્યા છે, આવું બોલાય. આજે ખેડૂતની કેવી પરિસ્થિતિ છે, માણસની કેવી પરિસ્થિતિ છે. મારા 2 ટાઈમની રોટલી મેળવવા માટે કેટલા સંઘર્ષ કરે છે, કેટલી પરિસ્થિતિ કપટ વેઠે છે, એ તમને દેખાતું નથી. હા, તમને તો ન દેખાય ને. તમારા સરકારની વાહવા કરવી પડે, કારણ કે તમારા ડાયરા ના મળે, તમારે સરકાર પાસે ચાપુસી ના મળે, નહીતર તમારા જે ધંધા જે છે એને ખબર હોય. એટલા માટે હું તમને કહું છું કે મૌન રહેવું ખૂબ જરૂરી છે. તમને મોદી સાહેબ એવું નથી કહેતા કે તમે આવું કયો એમ, પણ અમે કહી છીએ કે પ્લીઝ મૂંગા થઈ જાવ ને તો સારું કહેવાય એમ. હું તો સમાજના બધા સમાજને કહું છું કે આપણો સમાજ માનવ સમાજ છે. આપણે માનવતાના નાતે બધા ભાઈઓ છે. આપણો જે પડખે આવીને ઉભો રહી આપણો સમાજ, પરંતુ આપણા સમાજની અંદર આપણને કાયમી માટે નડતો હોય આપણો નથી એમ. તો આ માનવતા માટે આ માયાભાઈ જે વાત કરી એ ખરેખર ખોટી નથી. માયાભાઈ થી આવું બોલાય ખરું? માયાભાઈ આજે નરેન્દ્ર મોદી સાથે બેસી શકે છે, ભૂપેન્દ્રભાઈ સાથે બેસી શકે છે, એ કાબિલિયત આ સમાજે આપી ને. આ બધા સમાજે આપી ને. તમને વાહવાકાર કરીને બેસાડ્યા અને તમે ત્યાં પહોંચ્યા. તમારા પાસે આવી અપેક્ષા નહોતી એમ. રેશન કાર્ડના ઘઉં ખાવા છે ને અમે ટેક્સ ભરી છે એમ કે છે. થઈ જાઓ પ્રશાસન પાસે વાલા, થઈ જાઓ મોદી પાસે વાલા. ટેક્સ ભરે છે 110%. તમારે સાબિત કરવું તો તમને સાબિત કરી દઉં. બિયારણ ઉપર ટેક્સ નાખી દીધો છે, તારે ખાતર ઉપર નાખી દીધો છે. કંઈક તો વિચારો. કમસે કમ કોઈની પીડા હોય, એ પીડા ન લઈ શકો તો કાંઈ નહીં. ઘા પડ્યો છે, એ ઘા રૂજાય નહીં તો કાંઈ નહીં, મીઠું તો ન ભભરાવો. ખેડૂતો આજ કેટલું સહન કરી રહ્યા, ત્યાં કેમ નથી જતા તમે? ખેડૂતો માટે કેમ નથી બોલતા? કારણ કે તમે જે કરો છો ને એ સમાજ નોંધ લે છે. બધા સમાજ નોંધ લે છે. તમારો સમાજ નોંધ લે છે, મારો સમાજ નોંધ લે છે. અને તમે વ્યક્તિગત બોલો છો, આવું ન બોલવું જોઈએ એમ. તમે ખરેખર તમારા મનથી વિચારજો એમ. તમે જ્યાં ત્યાં સ્ટેજ ઉપર ચડીને અને સરકારની વાહવાકાર કરો, એ અમને કાંઈ વાંધો નથી એમ.
પણ પ્રજાની ફજેતી ભેગી ન કરો એમ, એનો અધિકાર નથી તમને. આવું જે તમે બોલો છો ને એના પાછળ કેટલું નુકસાન થાય છે ખબર તમને? અને હું તો હર કોઈ સમાજને કહું છું, ત્યાર તમારા માટે જો આટલું મજૂરનું તમે એવું કહેતા હોય, આ મજૂર જ થયો ને કે 5 કિલો ઘઉં આવે છે ને તમે હું ટેક્સ ભરો. ટેક્સ વગરની છે ને બ્લેડે નથી આવતી દાઢી કરવાની, એમાંય ટેક્સ ઠોકી દીધો છે. તમને નથી ખબર? સામાન્ય માણસ સવારે 300 રૂપિયાની મજૂરી કરવા જાય ને 50 રૂપિયાનું પેટ્રોલ મારે છે. એ 5 રૂપિયાનું પેટ્રોલ 50 રૂપિયા આપે છે. એ 45 રૂપિયા ડોહો ટેક્સ છે. તમે આવા જ્ઞાની માણસ, તમે આવા સાહિત્યકાર, અને તમે આવું બોલો. ખરેખર તમે છે ને આમ જોઈને તો ગોખણપટ્ટી કરો છો, પણ તમારામાં વિચાર નથી. એમ વિચાર હોય ને તો આવું ન બોલાય એમ. સમજાય તો વંદન. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.